કેમ છો વિદ્યાર્થી મિત્રો? આવી ગયા છીએ ધોરણ 11 થી 12 માં જતા વાળી સિરીઝમાં. ધોરણ 11 થી ધોરણ 12 માં જતા પહેલા અથવા જતાની સાથે પ્રગતિ બેચ આપણી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે પીસીએમ અને પીસીબી બંને માટે. તો સાથે સાથે એમાં આપણે ધોરણ 11 ના કેટલા મહત્વના પોઈન્ટ છે જે 12માં કામ આવશે એ શીખી રહ્યા છીએ. તો એ જ સિરીઝનો આજે એક પોઈન્ટ લઈને આવી ગયા છીએ આપની સમક્ષ, જે પોઈન્ટનું નામ છે કેમિસ્ટ્રીનો ખૂબ અગત્યનો પોઈન્ટ ધોરણ 11નો, જે છે ઇલેક્ટ્રોન રચના. બાળકો, ધોરણ 11માં તમે ઇલેક્ટ્રોન રચના ભણેલા છો ઓલરેડી 1 થી 30 તત્વની. તો એ જ ઇલેક્ટ્રોન રચના કેવી રીતે કરાય, એના માટે કયા નિયમો મહત્વના છે, એનું આજે આપણે રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. અને આજે આપણે 1 થી 30 તત્વની ફરીથી પ્રોપરલી કેવી રીતે ઇલેક્ટ્રોન રચના કરી શકાય અને કાયમ કઈ રીતે એને યાદ રાખી શકાય એ ભણવાના છીએ. તો આજનો ટાર્ગેટ છે 1 થી 30 તત્વની ઇલેક્ટ્રોન રચના ભણવું. એ પહેલા ઇલેક્ટ્રોન રચના ભણતા પહેલા ધ્યાનમાં રાખવાવાળા 3 મહત્વના પોઈન્ટ જે તમને અચૂક આવડવા જ જોઈએ, નહીં તો તકલીફ હોગા. તો પહેલી જ વસ્તુ, 3 અગત્યના નિયમો. ભાઈ 3 નિયમો આને ही चाहिए, वो 3 लॉ जिसके बिना इलेक्ट्रॉन रचना पढ़ा नहीं जा सकता. कया 3 नियम होता याद करो. पहलो नियम आउफ बाउफ. तो भाई आउफ बाउ नो नियम યાદ કરો. આઉફ બાઉફ એક જર્મન વર્ડ હતો અને એનો મતલબ થતો હતો કે અરેન્જમેન્ટ, ગોઠવણી. આ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. ગોઠવણી કઈ રીતે કરવું એનો નિયમ હતો. બીજો નિયમ હતો પૌલીનો નિયમ. ભાઈ બીજો નિયમ હતો પૌલીનો નિયમ. પૌલીએ નિષેધનો નિયમ આપ્યો હતો. એ બી આજે આપણે જોવાના છીએ. આ 3 નિયમો પાયો છે. જો એ આવડે તો જ તમે ઇલેક્ટ્રોન રચના ભણી શકો. અને ત્રીજો નિયમ છે બાળકો હુન્ડનો નિયમ. હુન્ડનો નિયમ. આ હુન્ડનો નિયમ પણ આવડવું બહુ જ જરૂરી છે, તો જ આપણે આગળ ફ્રૂટફુલ ભણી શકીશું. એ સિવાય આ નિયમો આવડ્યા પછી આપણને એટલીસ્ટ 4 પ્રકારના ક્વોન્ટમ આંક વિશેની માહિતી હોવી જોઈએ. કયા કયા 4 ક્વોન્ટમ આંક હતા? પહેલું હતું મુખ્ય ક્વોન્ટમ આંક, જેને n થી ડિનોટ કરતા હતા આપણે, જે કક્ષા કઈ છે તે દર્શાવતું હતું. યાદ રાખજો, આ ક્વોન્ટમ આંક પરથી કક્ષા અને કક્ષકો આવી હતી. તો એની વાત કરવા જઈ રહ્યા છે. પહેલો ક્વોન્ટમ આંક જે આપણે યાદ રાખવો જોઈએ જે છે n, મુખ્ય ક્વોન્ટમ આંક. બીજો ક્વોન્ટમ આંક ગૌણ ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, અથવા તો એનું નામ છે એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક, જેને L સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. ત્રીજો ક્વોન્ટમ આંક હતો મેગ્નેટિક ક્વોન્ટમ આંક, એટલે કે ચુંબકીય ક્વોન્ટમ આંક, જેને M થી દર્શાવાય છે. અને આ 3 ક્વોન્ટમ આંક શોધાયા પછી એક નવો ક્વોન્ટમ આંક આવ્યો હતો, લાસ્ટમાં એડ થયો હતો, જેને સ્પિન ક્વોન્ટમ આંક કહે છે S. તો આ 4 ક્વોન્ટમ આંક વિશે સામાન્ય માહિતી તમને હોવી જ જોઈએ, તો તમે ઇલેક્ટ્રોન રચના શીખી શકશો. ક્લિયર છે? અને લાસ્ટ વસ્તુ, કક્ષા અને કક્ષકો વિશેની માહિતી. કક્ષકો વિશેની માહિતી કઈ રીતે મળી શકે? આપણને ખબર છે, મુખ્ય પહેલા તો વાત કરી લઈએ આપણે કક્ષાઓની. તો મુખ્ય કક્ષા કઈ કઈ આપણે જાણીએ છીએ. તો મુખ્ય કક્ષા જે આપણે જાણીએ છીએ એ 4 છે, S, P, D અને F. અને એની અગેન્સ્ટ જો આપણે વાત કરીએ કક્ષકોની, તો તમે જાણો છો કે S ની એક જ કક્ષક S પોતે મળે છે. P ની 3 કક્ષક મળે છે, PX, PY અને PZ. D માં 5 કક્ષકો મળે છે, DXY, DYZ, DZX, DX² - Y² અને DZ². જ્યારે F ની કુલ 7 કક્ષકો મળે છે, પણ જેના આકાર હજુ સુધી શોધાયા નથી. તો બાળકો, આટલી વસ્તુ તમે પહેલા 11thની જો બરાબર જાણતા હશો, આ થિયરી છે જે તમે એના પરથી આ કક્ષા અને કક્ષકો ડિરાઈવ કરી હતી. આ 3 નિયમો આજે ફરી કરાવું છું. આટલું તમને પહેલા આવડશે તો જ તમે ઇલેક્ટ્રોન રચના ભણી શકશો. ક્લિયર છે? ચલો નિયમથી ચાલુ કરીએ. સૌથી પહેલા આઉફ બાઉનો નિયમ. ફરીથી કહી દઉં, આઉફ બાઉ એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. એનો મતલબ થાય છે ગોઠવણી, અરેન્જમેન્ટ.
કઈ રીતે ગોઠવણી કરવી? તો ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. એટલે યાદ રાખો, સૌથી પહેલા અગર આપણે વાત કરો તો ઓછી શક્તિવાળી જે કક્ષક હશે, સૌથી પહેલા ઇલેક્ટ્રોન ત્યાં ભરાશે અને ત્યારબાદ જ વધારે શક્તિ તરફ આગળ વધશે. જો જ્યાં સુધી ઓછી શક્તિ ભરાશે નહીં ત્યાં સુધી ઇલેક્ટ્રોન વધારેમાં ભરાય નહીં. હવે પ્રશ્ન આવે, સર ખબર કઈ રીતે પડે કઈ કક્ષાની ઉર્જા ઓછી અને કઈ કક્ષાની ઉર્જા વધારે? તો એના માટે તમે એક શક્તિ માટે, ઉર્જા માટે એક નિયમ ભણી ગયા છો. એ નિયમને આપણે N+L નિયમ તરીકે ઓળખીએ છીએ. N+L નો નિયમ શું છે? તો જેના N+L એટલે કે જેના મુખ્ય ક્વોન્ટમ આંક અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનો સરવાળો વધારે એ કક્ષકને ઊંચી ઉર્જાવાળી કક્ષક કહેવાય છે. જેના N+L ની વેલ્યુ ઓછી એને નીચી ઉર્જા ધરાવતી કક્ષા કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, અગર આપણે 1s અને 2s ની કમ્પેરિઝન કરી લો તો બંને માટે N અને L નું મૂલ્ય લખી દઈએ. 1s છે તો એના માટે n નું મૂલ્ય 1 આવ્યું, 2s માટે n નું મૂલ્ય 2 આવ્યું, s છે માટે l નું મૂલ્ય 0 0. તો N+L શું આવ્યું બંને માટે બાળકો? અહીંયા 1 આવ્યું અને અહીંયા 2 આવ્યું. તો બોલો કોની ઉર્જા વધારે થઈ? તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે જેનો N+L વધારે આવ્યો એની ઉર્જા વધારે અને જેનો N+L ઓછો આવ્યો એની ઉર્જા ઓછી. તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન 1s માં ભરાશે અને ત્યારબાદ જ 2s માં ભરાશે. એટલે પહેલા 1s લખી શકાય, પછી 2s લખી શકાય. તો સર અમારે દર વખતે આવી રીતે N+L સરવાળો કરીને યાદ રાખવાની કક્ષકો? તો ના. તો આના માટે NCERT એ એક આકૃતિ આપી છે જે કંઈક આવી રીતની છે. યાદ રાખો, 1s લખ્યું હતું, 2s 2p લખ્યું હતું, 3s 3p 3d 4s લખ્યું હતું, પછી 3s 3p 3d લખ્યું હતું, 4s 4p 4d 4f લખ્યું હતું, 5s 5p 5d 5f લખ્યું હતું, 6s 6p 6d અને 6d, 7s 7p અને 8s. આવી NCERTમાં એક આકૃતિ આપી છે અને ત્યારબાદ એ લોકોએ બાળકો એરોઝ બતાવ્યા છે કે ભાઈ સૌથી પહેલા 1s માં ભરાશે, ત્યારબાદ 2s માં ભરાશે, ત્યારબાદ 2s માં ભરાશે, ત્યારબાદ 2p 3s માં ભરાશે, ત્યારબાદ 3p અને પછી 4s આવશે, પછી 3d 4p અને 5s આવશે, પછી 4d 5p અને 6s આવશે, પછી 4f 5d 6p અને 7s આવશે અને અંતમાં આ આવશે. પણ સર પરીક્ષાની અંદર શું અમે દર વખતે આવી આકૃતિ દોરવા બેસીશું? યાદ રાખવું પડે. તો શું સર અમારે આ રટ્ટો મારવો પડશે કે 1s ની ઓછી, પછી 2s, પછી 2p, પછી 3s, પછી 3p, પછી 4s, પછી 3d? તો સર અમે આ ટોપિક યાદ કેવી રીતે રાખીશું? દર વખતે એક્ઝામમાં આકૃતિ દોરીશું? તો ના બાળકો, તમારે દર વખતે आकृति દોરવાની જરૂર નથી. ये है आम जिंदगी. अभी हम बात करने जा रहे हैं स्मार्ट जिंदगी की. आम जिंदगी छोड़ो, स्मार्ट जिंदगी पकड़ो. तो देखो આ કક્ષકોને યાદ રાખવાની ટેકનિક છે, રીત છે. શું યાદ કરો? 4 કક્ષકો આપણી કઈ હતી? SPDF યાદ છે? SPDF. તો આપણે આમાં ઊંધેથી ચાલુ કરવાનું છે. પહેલો એરો જુઓ, S છે એકલો તો 2 વાર S લખો, S S. પછી બીજો એરો જુઓ, PS તો 2 વખત PS PS લખો, PS PS. ત્રીજો એરો જુઓ, TPS તો 3 વાર DPS લખો,
DPS DPS. ચોથો એરો જુઓ, FDPS દેખાઈ રહ્યું છે, તો બે વખત SDPS લખો, SDPS SDPS. ક્લિયર છે? તો જોઈ લો આ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરાશે. અહીંયાથી સ્ટાર્ટ કરવું. હવે નંબરિંગની વાત કરો. બધા એસ ને નંબર આપવા માંડો. 1 2 3 4 5 6 7 8. એક મિનિટ, હા, FDPS આવશે, અહીંયા ભૂલ થઈ. આ છેલ્લી કોલમમાં એકવાર સુધારી દઈએ આપણે. હા, DPS પછી FDPS આવશે. ભૂલથી આપણે SDPS લખી દીધું હતું. FDPS. ચાલો હવે નંબરિંગ કરતા હતા આપણે. એસ નો સૌથી પહેલા 6, પછી અહીંયા 7 આવી ગયું ને અહીંયા 8 આવી ગયું. બરાબર છે? હવે જુઓ, આપણે બીજી કક્ષાનો નંબરિંગ કરીએ પી નું. તો પી 2 નંબરથી ચાલુ થાય છે, આપણને ખબર છે. તો અહીંયા 2 નંબર આપી દો. 2P 3P 4P 5P 6P 7P. આવી ગયું? પી પતી ગયું. હવે આપણે નવું લઈ લઈએ પી સિવાય. હવે આપણે ડી ની વાત કરીએ તો ડી 3 થી ચાલુ થાય છે, તો એને 3 નંબર આપો. 3 4 5 અને 6. ક્લિયર છે? હવે એફ 4 થી શરૂ થાય છે, તો એને 4 નંબર આપી દો એફ ને. તો જુઓ એફ અહીંયા આ રહ્યું 4 અને 5. તો આ તમારી કક્ષાની શક્તિનો સ્તર આવી ગયો લાઇનસર. સૌથી પહેલા 1s, ત્યારબાદ 2s, ત્યારબાદ 2p, ત્યારબાદ 3s, ત્યારબાદ 3p, ત્યારબાદ 4s, ત્યારબાદ 3d, ત્યારબાદ 4p, ત્યારબાદ 5s, ત્યારબાદ 4d, ત્યારબાદ 5p અને ત્યારબાદ 6s અને ત્યારબાદ 4f, 5d, 6p, 7s, 5f, 6d, 6d, 7p, 8s. ક્લિયર છે બાળકો? તો આ રીતે તમે આખા શક્તિ સ્તરને યાદ રાખવાની સ્માર્ટ ટેકનિક સમજી જાઓ. SS, PS, PS, DPS, DPS, FDPS, FDPS. સીધો રૂલ છે. એરો 2 વાર રિપીટ કરવાનો છે. એટલું લખ્યા પછી એસ ને માટે યાદ રાખી લો ઓલવેઝ. S 1 થી ચાલુ થાય છે, P 2 થી, D 3 થી અને F 4 થી. તો આ શક્તિ સ્તર યાદ રાખવા માટેની આ સ્માર્ટ ટેકનિક હતી. તો ભાઈ નોટબુકમાં હંમેશા જે વસ્તુ સ્માર્ટ ટેકનિક કહીએ છીએ એને નોંધી લો અને એની ઉપર #સ્ટાર લગાવી દો. બહુ જ કામમાં આવશે. આનાથી આખા આવર્ત કોષ્ટકના બધા તત્વની ઇલેક્ટ્રોન રચના માટે આ સિક્વન્સ યાદ રહી જાય. નોટ ડાઉન કરી લો ખાસ. સાથે સાથે બીજી એક વસ્તુ બી નોટ ડાઉન કરાવું છું, ઊભા રહેજો. એ બી અચૂક નોટ ડાઉન કરી લેજો. ખાસ ધ્યાનમાં યાદ રાખવા જેવી વસ્તુ કે ભાઈ જો કક્ષા એસ હોય, પી હોય, ડી હોય કે એફ હોય, મહત્તમ ઇલેક્ટ્રોન એટલે કે મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા આવે એ બી યાદ રાખવું જરૂરી છે. તો એસ હોય તો તેમાં મહત્તમ 2 જ આવશે, પી હોય તો 6, ડી હોય તો 10 અને એફ હોય તો 14 આવશે. આટલી સિક્વન્સ અચૂક યાદ રાખવી જોઈએ. ક્લિયર છે બાળકો? તો આઉફ-બાઉફનો સિદ્ધાંત, ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા દાખલ થાય છે, એ ભરાયા પછી જ વધારે ઉર્જામાં ક્રમશઃ આગળ વધે છે. ડન. નેક્સ્ટ પ્રોબ્લેમ, નેક્સ્ટ આ પેજનો, હા, નેક્સ્ટ નિયમ કરાવું, સિદ્ધાંત કરાવું એ પહેલા આ પેજનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો, નેક્સ્ટ સિદ્ધાંત છે પાઉલીનો સિદ્ધાંત. ભાઈ બહુ જ મહત્વની વાત છે. પાઉલીનો સિદ્ધાંત અને પાઉલીનો નિષેધનો સિદ્ધાંત પણ કહેવાય છે. નિષેધ એટલે કે એને અટકાયા હતા કે ભાઈ પેટા કક્ષકમાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન આવી શકે. એક જ કક્ષામાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોઈ શકે. અહીંયા કક્ષકમાં છે, હા, એટલે એક જ કક્ષક જે px py pz હોય, dxy yz zx કે x² - y² કે z² હોય એવી કક્ષકમાં વધારેમાં વધારે
બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, અથવા તો ચારેય ક્વોન્ટમમાં ક્યારેય એક સરખા ના હોય. ધારો કે આપણે સૌથી પહેલાં સાદામાં સાદો હિલિયમનો અણુ કરતાં લિથિયમ લઈએ. ચલો, લિથિયમ માટે તમને ખબર છે કે લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? બોલો ભાઈ. યસ, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. બરાબર. તો એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીશું આગળ, પણ એ પહેલાં સમજી લો એની મેં પહેલાં 3 પરમાણુ ક્રમાંક છે તો 3 ઇલેક્ટ્રોન આવશે. માની લો 1s માં આપણે 2 બતાવીએ છીએ એની જગ્યાએ, આ ખોટું છે ધ્યાન આપજો. 1s માં ધારો કે 3 બતાવી દઈએ તો હવે આ કક્ષા દર્શાવવા માટે બોક્સ બનાવી દો, અને માની લો અહીંયા 1s માં આપણે 2 ઇલેક્ટ્રોન બતાવ્યા, જ્યારે અહીંયા 1s માં આપણે 3 ભૂલથી બતાવી દઈએ તો શું થાય? આ નિયમ સમજો, એક કક્ષામાં કેમ 2 જ આવશે? તો ભૂલથી 1s માં 2 ની જગ્યાએ 1s માં 3 બતાવી દીધા તો શું થશે? એના ક્વોન્ટમ આંક લખીએ છીએ આપણે, તો એનો પહેલા ઇલેક્ટ્રોનનો આને 1 કહી દઈએ, આને 2 કહી દઈએ, આને 1, 2 ને 3 કહી દઈએ. પહેલા ઇલેક્ટ્રોનનો n 1s કક્ષક હોવાથી 1 આવી ગયો, બંને ઇલેક્ટ્રોનનો સેમ આવી ગયો. આપણે આ પ્રૂવ કરીએ છીએ કે એક પરમાણુમાં કોઈ પણ દિવસ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક સરખા નહીં હોય, અથવા એમાં મતલબ એ છે કે એક કક્ષામાં 2 જ આવશે. બંનેનો અર્થ એક થાય છે, સાબિત કરીએ છીએ. તો જુઓ, પહેલાં અહીંયા બંનેનો ક્વોન્ટમ આંક 1, 1 આવી ગયો. ધારો કે એલની વાત કરો, કોણીય વેગમાન, તો એ 0 થાય એ તમને ખબર હોવી જોઈએ. જો આ સમજવા માટે તમને ક્વોન્ટમ આંક જાણવા કેમ જરૂરી છે સમજ પડશે. હવે એ ભણ્યા હશો તો જ આ ખબર પડશે. પછી આવે ચુંબકીય ક્વોન્ટમ આંક, એ બી 0 થઈ ગયો. હવે આમાં એકની સ્પિન +1/2 થઈ અને એકની સ્પિન -1/2, તો એ અલગ પડી ગયું. જોઈ લો ભાઈ. તો આ પરથી પ્રૂવ થયા કે ચારેય ક્વોન્ટમ આંક કદી સમાન આવ્યા નહીં. ચારેય સમાન ના આવ્યા, પણ ધારો કે જો 3 રાખી દે તો પહેલા માટે n બરાબર 3 એ 3 માટે 1 આવી ગયો, 3 એ 3 માટે l બરાબર 0 આવી ગયું, m પણ 0 આવી ગયા 3 એ 3 માટે. 3 એ 3 માટે સ્પિન ક્વોન્ટમ આંક પહેલો ઉપર છે એટલે +1/2, બીજો નીચે -1/2, ત્રીજો +1/2. ભાઈ રેડ એલર્ટ જોઈ શકો છો, સરખા આવી ગયા. તો પોલી કહે છે કે કોઈ પણ પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકનો સેટ એક સમાન થઈ શકે નહીં. તો આ સમાન થઈ ગયો, હા કે ના? જોઈ લો, આ 4 એ 4 સમાન થઈ ગયા 2 પહેલા ને ત્રીજા ઇલેક્ટ્રોનના, જે પોસિબલ નથી. માટે એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ છે. આ સાચું પડ્યું, આ ખોટું પડ્યું. ધ્યાનમાં રાખવા જેવો પોઈન્ટ છે કે ભાઈ કરી દઈએ, વધારે સમાવી દઈશું તો શું થશે બાળકો? વધારે સમાવવાનો એક લોચો છે, ક્વોન્ટમ નંબર સમાન થઈ ગયા, જે પોલી ભાઈએ કીધું હતું શક્ય નથી. તો યાદ રાખજો. ક્લિયર છે બાળકો? આ હતો પોલીનો નિષેધનો સિદ્ધાંત. જોઈ લો, આગળ વધીએ પછી. ચાલો, નેક્સ્ટ સિદ્ધાંત, હુન્ડનો મહત્તમ ગુણકતાનો નિયમ. હુન્ડનો મહત્તમ ગુણકતાનો સિદ્ધાંત. હુન્ડ શું કહે છે ભાઈ? ખાસ સમજો, હુન્ડનો સિદ્ધાંત સમાન ઉર્જા ધરાવતી કક્ષકોને જ લાગુ પડશે. સમાન ઉર્જા ધરાવતી કક્ષકો PDF, એકચ્યુઅલી સ્મોલ આવશે ભાઈ, સ્મોલ p, સ્મોલ d અને સ્મોલ f. ભાઈ p છે તો એની સમાન ઉર્જા ધરાવતી 3 કક્ષકો છે, px, py અને pz. d છે તો એની સમાન ઉર્જા ધરાવતી 5 કક્ષકો છે, dxy, dyz, dzx, dx² - y² અને dz². તો આ સમાન ઉર્જા ધરાવતી કક્ષકો માટે હુન્ડે કીધું કે ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી અયુગ્મિત રહેવાનું વલણ ધરાવશે, અને યુગ્મન પછી જ થશે જ્યારે બધામાં એક એક આવી જાય. ધારો કે ભાઈ p ની 3 છે, ઉદાહરણ સમજો તો ક્લિયર થશે.
તો હું અગર વાત કરું 2p માં મારે 4 ઇલેક્ટ્રોન દર્શાવવા છે. 2p ની અંદર મારે 4 ઇલેક્ટ્રોનને દર્શાવવા છે બાળકો. ધ્યાન આપજો. અગર 2p માં મારે 4 ઇલેક્ટ્રોન દર્શાવવા છે તો શું કરવું? તો બે શક્યતા છે. આ 2p કક્ષકની અંદર 3 પેટા કક્ષકો છે. એમાં એક શક્યતા હું 4 ઇલેક્ટ્રોનને આ રીતે દર્શાવી દઉં. હવે જો હું 4 ઇલેક્ટ્રોનને આ રીતે દર્શાવી દઉં તો આની સ્પિન ટોટલ સરવાળો મારજો, સ્પિન ક્વોન્ટમ આંકનો ટોટલ +1/2 પહેલા ઇલેક્ટ્રોનનો, બીજાનો -1/2 ઊંધો છે, ત્રીજાનો અગેન +1/2 અને ચોથાનો -1/2. ચોથાનો -1/2 તો પરિણામી 0 આવી ગયું. તો આ તો કે છે મહત્તમ ભ્રમણ હોવું જોઈએ, તો આ તો 0 આવી ગયું. માટે આ ટેકનિક ખોટી છે દર્શાવવાની. તો સર દર્શાવવાની સાચી ટેકનિક શું છે? જુઓ, ફરીથી p ની 3 કક્ષકો આવી ગઈ છે. pxy pyz. જો આ 3 કક્ષકોના નામ બી લખી દઈએ, px py pz. બરાબર છે. હવે એમાં મારે ઇલેક્ટ્રોન બતાવવા છે તો હું કઈ રીતે બતાવી શકીશ બાળકો? ત્રણેયમાં શક્ય ત્યાં સુધી પહેલા અયુગ્મિત રહ્યું. જુઓ, યુગ્મન ત્યાં સુધી જ થાય છે જ્યારે દરેકમાં એક એક મળી જાય પહેલા. હવે યુગ્મન થશે અને હવે આની સ્પિન તમે ગણો તો આની ટોટલ સ્પિન તમે ગણશો તો પહેલામાં +1/2 અને -1/2, બીજામાં +1/2 અને અગેન +1/2. ખ્યાલ આવે છે? ઉપરના એરોને +1/2 કીધું, નીચેના એરોને -1/2. તો અહીંયા પરિણામ શું મળ્યું? તો અહીંયા તમને ટોટલ સ્પિન 1 મળે છે. તો બેમાંથી મહત્તમ આ હોવાથી આ વસ્તુને સાચી ઠેરાવીએ છીએ. તો હુન્ડે કીધું કે ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી અયુગ્મિત રહેવાનું વલણ ધરાવશે. જરૂર પડ્યા બાદ જ સ્પિન થશે. ક્લિયર છે? આ ડીજનરેટ કક્ષકો માટે લાગુ પડશે SP. S માં તો એક જ છે એટલે એમાં નહીં આવે. P, D માં I અને F માં કુલ 7 છે, પણ હજુ આકાર શોધાયો નથી, ચર્ચા કરવી નથી. બોલો, ત્રણેય નિયમ સમજાઈ ગયા? આઉફબાઉ, પોલી અને હુન્ડ. સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ભાઈ આ 11 માંથી 12માં જતા વખતે જે નોટ ટેકિંગ કરવાનું હોય છે એ નોંધ પોતાની નોટબુકમાં કરતા રહેજો, તો ખાસ 12માં કામ આવશે. ચલો હવે આગળ વધીએ. નેક્સ્ટ, ઇલેક્ટ્રોન રચના 1 થી 10 તત્વો માટે. સૌથી પહેલા તો આગળ પણ મેં તમને કીધું હતું કે 1 થી 10 તત્વના નામ અચૂક આવડવા જોઈએ. તો એ નામ યાદ રાખવા માટેનું શોર્ટકટ લખાવું છું. હાહેલી, બેબોકા, નાઓફની. ભાઈ જોઈ લો, હા બિલોંગ્સ ટુ હાઇડ્રોજન. તો હા બિલોંગ્સ ટુ હાઇડ્રોજન, હી બિલોંગ્સ ટુ હિલિયમ, લી બિલોંગ્સ ટુ લિથિયમ. બોલો, પહેલાનો મતલબ સમજાયો? હાહેલી હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. બેબોકા બેરિલિયમ, બોરોન, કાર્બન. નાઓ નાઇટ્રોજન, ઓક્સિજન અને ફની ફ્લોરિન અને નિયોન. બોલો બાળકો, ક્લિયર છે આટલું? હવે એની આજે આપણે ઇલેક્ટ્રોન રચના સમજીએ. તો જુઓ, સૌથી પહેલા હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના સમજીએ. તો હાઇડ્રોજનમાં એક જ પરમાણુ ક્રમાંક છે એટલે એક જ ઇલેક્ટ્રોન હોય. યાદ કરો ઇલેક્ટ્રોનની શક્તિનો ક્રમ જે આપણે આઉફબાઉ પરથી લખ્યો હતો, 1s 2s 2p 3s 3p. અત્યારે આટલો યાદ રાખો. ચલો, તો હાઇડ્રોજનમાં એક જ છે એટલે સૌથી પહેલા એ પહેલી કક્ષકમાં આવશે. તો એને આપણે દર્શાવી દઈએ 1s1. બોલો, ક્લિયર છે બાળકો? હાઇડ્રોજનની રચના શું થઈ ગઈ? 1s માં એક ઇલેક્ટ્રોન આવી ગયો. આપણે જોયું હતું બાળકો કે s કક્ષકમાં મહત્તમ 2 આવશે ઇલેક્ટ્રોન, જ્યારે p માં મહત્તમ 6, d માં મહત્તમ 10 અને f માં મહત્તમ 14 આવી શકે. બસ આ જ ઉપયોગ કરીને હવે ગોઠવણી કરીએ છીએ. તો હાઇડ્રોજનનું 1s1 થઈ ગયું. હવે હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન આવશે તો એનું થઈ ગયું 1s2. લિથિયમમાં 3 આવશે તો 1s3 ના કરતા. કેમ?
એસ કક્ષકમાં મહત્તમ 2 જ આવશે, તો આપણે શું કરીશું 1s2 2s1. કેમ 1s2 ભરાઈ ગયા બાદ આપણે 2s કક્ષક લીધી. હવે બેરિલિયમ માટે તો એ આવશે 1s2 2s2. બોલો ક્લિયર છે? કેમ કે 4 હતા તો 2 ને 2 4 થઈ ગયા. હવે બોરોનની વાત કરીએ તો 1s2 2s2 અને પછી 2p. કેમ 2s3 ના કર્યું ભાઈ? એસમાં મહત્તમ જોઈ શકો છો ભાઈ, એસમાં મહત્તમ કેટલા આવશે? માત્ર 2. તો એસના 2 પછી ક્લિયર થઈ ગયું આટલું. તો હવે 2p માં 1 આવશે વધેલો, જોઈ લો 5 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. તો બાળકો આ રીતે ધ્યાનમાં રાખવાનું છે. હવે જુઓ કાર્બન છે તો 6 ઇલેક્ટ્રોન 1s2 2 આવી ગયા, 2s2 બીજા 2 4 પતી ગયા, હવે 2 બાકી રહ્યા તો 2p2. હવે બાળકો 2p3 થઈ શકશે, કેમ કે p માં મહત્તમ 6 ઇલેક્ટ્રોન આવેલા છે. તો જુઓ 1s2 2s2 2p3 1s2 2s2 2p4. પણ ધ્યાન રાખજો આ 2p4 થયું તો કોઈ તમને પૂછે કે પીની કક્ષકમાં એ 4 ઇલેક્ટ્રોન કેવી રીતે બતાવવાના, તો અહીંયા તમે બતાવી શકો છો એ 4 ઇલેક્ટ્રોન કંઈક આ રીતે હશે. યાદ કરો ભાઈ, આઉફબાઉફ પોલી અને હુંડ. હુંડ ભાઈએ નિષેધનો સિદ્ધાંત, હુંડે કીધું હતું કે મહત્તમ યુગ્મન પહેલા 3 એક એક ગોઠવાય અને પછી જ પેરિંગ થશે. ક્લિયર છે? તો આ વસ્તુ બી અહીંયા ધ્યાનમાં લેવા જેવી છે. હવે પછી આગળ વધીએ તો ફ્લોરિન માટે તો 1s2 2s2 અને 2p5. 1s2 લાસ્ટ નિયોન માટે 2s2 અને 2p6. જોઈ લો અહીંયા તમારી પી કક્ષક પણ ભરાઈ ગઈ. હવે નેક્સ્ટ જ્યારે આગળ જોઈશું ત્યારે 1s પછી 2s ભરાઈ ગઈ, 2p ભરાઈ ગઈ, તો હવે કઈ આવશે 3s. તો જ્યારે આપણે 11મા તત્વની ઇલેક્ટ્રોનમાં જોઈશું રચના ત્યારે 2p પછી આપણે 3s લઈશું. પણ એ પહેલા બાળકો એક અગત્યની વાત, હિલિયમની અગર તમે વાત કરો તો એ નિષ્ક્રિય વાયુ છે. હિલિયમ એક નિષ્ક્રિય વાયુ છે. તો આખી ઇલેક્ટ્રોન રચના ના લખવાને બદલે આપણે આવા નિષ્ક્રિય વાયુને સંદર્ભમાં રાખી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, હું લિથિયમની રચના હું આવી રીતે બી લખી શકું, હિલિયમ કમ્પ્લીટ. હિલિયમ પૂરું થઈ ગયું તો 1s2 લખવાની હવે જરૂર રહેશે નહીં, હું સીધું જ લખી દઈશ 2s1. ક્લિયર છે બાળકો? એ જ રીતે હું બેરિલિયમમાં લખીશ, આવી રીતે લખવું હોય તો હિલિયમ કમ્પ્લીટ 2s2. હવે પ્રશ્ન થાય સર આમાં 2s ભરાઈ ગઈ બેરિલિયમમાં, તો શું હું અહીંયા બેરિલિયમ કમ્પ્લીટ લખી શકું? તો જવાબ છે ના. બેરિલિયમ એ નિષ્ક્રિય વાયુ નથી એટલે એને કમ્પ્લીટ લખી શકાય નહીં. ભલે એમાં કક્ષક પૂર્ણ થઈ ગઈ છે, એને કમ્પ્લીટ લખી શકાશે નહીં. કમ્પ્લીટ ખાલી અને ખાલી નિષ્ક્રિય વાયુને જ લખી શકાય. તો આનું બી તમારે લખવું હશે તો તમારે હિલિયમ કમ્પ્લીટ 2s2 2p1 લખવું પડશે. હવે તમે આશા રાખું છું બધા લખી શકશો. હોમવર્કમાં લખી દેજો. અત્યારે હું છેલ્લું ખાલી લખી દઉં છું, હિલિયમ કમ્પ્લીટ 2s2 2p6. બોલો ક્લિયર થઈ ગયું બાળકો? આટલું ફોટો લઈ લેજો, લખી દેજો નોટમાં 1 to 10 તત્વની ઇલેક્ટ્રોન રચના. ચલો નેક્સ્ટ જોઈએ આપણે 1 to 10 પછી હવે અગેન 11 to 20 માટે. તો સર એને યાદ રાખવાનું શોર્ટકટ છે? યસ, કેમ નહીં? ચલો જણાવી લઉં. આગળનું હતું હાહેલી બેબોકા નાઓ ફની. હવે સોમ આસપાસ ક્લોઆ પોકે. તો સર આ સૂત્ર શું છે? સોમ આસપાસ ક્લોઆ પોકે. હા, તો આ બીજું કશું નહીં, તત્વ યાદ રાખવા માટેનું શોર્ટકટ છે. શું છે શોર્ટકટ? સોડિયમ Na, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર,
ક્લોરીન, આ આર્ગન, પોટેશિયમ, કે કેલ્શિયમ. બોલો, સમજાઈ ગયું? સમ, આસપાસ, ક્લોઆ, પોકે. આવી ફની રીતો ઘણી બધી છે. કોઈ કે સર અમને આ તમારું સૂત્ર નથી આવડતું, અમે તો બીજા સૂત્રથી યાદ રાખ્યું છે, તો દોડશે. કોઈ વાંધો નહીં, સૂત્ર કંઈ પણ અપનાવો, યાદ રહેવું મહત્વનું છે. ક્લિયર છે? ચાલો, સોમ, આસપાસ, ક્લોઆ, પોકે. અને ઇલેક્ટ્રોન રચના જોઈએ એ પહેલા યાદ કરો પેલી સિક્વન્સ 1s2 2s2, સોરી આપણે કક્ષકોની સિક્વન્સ જોઈએ છે. 1s 2s 2p, પછી આવતું હતું 3s 3p, અને પછી 4s આવતું હતું, અને ત્યારબાદ 3d. આટલું અત્યારે યાદ રાખવાનું છે. અને એમાં પણ આપણે બીજી એક વસ્તુ પણ જોઈ બાળકો, કે આપણે આગળ નિયોન કમ્પ્લીટ કર્યું હતું, 10 પરમાણુ ક્રમાંક, અને એની ઇલેક્ટ્રોન રચના હતી 1s2 2s2 અને 2p6. હવે આપણે 11મું ચાલુ કરીએ છીએ. તો એક વસ્તુ જુઓ, 1s 2s ને 2p પતી ગયું છે. હવે 3s થી વાત કરવાની છે. તો જોઈ લો ભાઈ, 3s થી વાત કરો તો અહીંયા લખી દઈશું સૌથી પહેલા હિલિયમ, પછી નિયોન આવે બીજો ઇનર્ટ ગેસ, નિયોન કમ્પ્લીટ, અને ત્યારબાદ 3s1. તો બોલો બાળકો, આના 10 ઇલેક્ટ્રોન ને આનો 1, કુલ 11 થઈ ગયા. આ રીતે લોજિક લગાવાય છે. 11મો નંબર તો 11 ઇલેક્ટ્રોન, પરમાણુ ક્રમાંક જેટલા જ ઇલેક્ટ્રોન હોય હંમેશા. થઈ ગઈ ઇલેક્ટ્રોન રચનાની. હવે એ જ રીતે મેગ્નેશિયમની. તો ભાઈ અગેન નિયોન કમ્પ્લીટ 3s2. अरे कोई बच्चा बोलेगा कि सर हमें शॉर्टकट नहीं लिखना है, हम पूरा लिखे, दोनों सही है? हाँ बाळको, બંને જ સાચું છે. તમે ટૂંકમાં લખો કે આખું લખો, બંને સાચું છે. ચલો, ધારો કે કોઈને આનું આખું લખવું હોય તો બી લખી શકાય. 1s2 2s2 2p6 3s2. ગણી લો, 2 2 4 ને 6 10 ને 2 12, 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. બોલો, ક્લિયર છે? ચલો આગળ વધીએ. શોર્ટકટ જ લખીશું હવે, આખા તમે જાતે ઘરેથી લખી દેજો. અગેન નિયોન કમ્પ્લીટ 3s3 લખી દઉં? નહીં લખાય. સર ભૂલી ના જાઓ, સર તમે જ શીખવાડ્યું છે કે એસ માં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, પી માં 6, ડી માં 10 અને એફ માં 14. આ વસ્તુ ભૂલવી નહીં. તો જુઓ, એસ માં વધુમાં વધુ 2 જ આવી શકે, તો s3 કરાય નહીં. ચિંતા ના કરો, તમારી પાસે જો આ 3s પતી જાય તો પાછળ 3p ખાલી છે જ ને. તો ચલો 3p લખી દઈએ. તો ભાઈ શું આવશે? 3s2 3p1. હવે અગેન નિયોન કમ્પ્લીટ 3s2 3p2. ભાઈ ફટાફટ જઈ રહ્યો છીએ હવે. નિયોન કમ્પ્લીટ, કેમ કે પી માં 6 સુધી એમનું એમ આવશે. નિયોન કમ્પ્લીટ 3s2 3p4. નિયોન કમ્પ્લીટ 3s2 3p5. નિયોન કમ્પ્લીટ 3s2 3p6. અગેન બાળકો, આર્ગોન આપણો નિષ્ક્રિય વાયુ છે. યાદ રાખો, નિષ્ક્રિય વાયુ કયા કયા છે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેસન. તો ભાઈ આ નિષ્ક્રિય વાયુ એ જ્યાં જ્યાં વપરાય એના પછીના તત્વો માટે નિષ્ક્રિય વાયુ કમ્પ્લીટ લખી શકીશું. કેમ કે જુઓ, નિષ્ક્રિય વાયુમાં NH2 NP6 આવી ગયું, એ કમ્પ્લીટ કહેવાય. બધા નિષ્ક્રિય વાયુની ખાસિયત છે કે એમાં NH2 NP6 હોય છે બાહ્યતમ, અને એને આપણે કમ્પ્લીટ ગણીશું. તો સર હિલિયમમાં આવું કેમ ના થયું? હિલિયમમાં કેમ 1s2 ને કમ્પ્લીટ ગણ્યો? તો હિલિયમ નાનું તત્વ છે, એ હાઇડ્રોજનની નજીક છે અને એ અપવાદ છે. એ ગુણધર્મો નિષ્ક્રિય વાયુને મળતા આવે છે, ઇલેક્ટ્રોન રચના મળતી નથી, છતાં ગુણધર્મના કારણે આવર્ત કોષ્ટકમાં એની સાથે રાખેલું છે. ક્લિયર છે? જ્યાં જ્યાં જે કન્સેપ્ટ આવે છે એને લિંક કરીએ છીએ આપણે, ધ્યાન રાખજો. ચાલો, આટલી થઈ ગઈ. હવે પોટેશિયમની વાત આવી છે. તો પોટેશિયમમાં તમે પ્રેમથી લખી શકો આર્ગોન કમ્પ્લીટ, અને 3p પછી 4s,
તો 4s1. બોલો આર્ગોનમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 18 અને 4s નો 1 તો 19 થઈ ગયું ભાઈ. કોઈ બાળક મૂંઝાય કે સર તમે તો આમ લખો પણ મારે આખું લખવું છે, તો હું લખી શકું? બિંદાસ બેટા, તમારી ઈચ્છા છે, તમે આખું બી લખી શકો. જુઓ 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s1 તો પણ ચાલે, આખું બી લખી શકો. અને લાસ્ટ એલિમેન્ટ 1 થી 20 માં જે છે કેલ્શિયમ, આર્ગન કમ્પ્લીટ 4s2. બોલો ક્લિયર છે બાળકો? આ છે તમારી 1 થી 11 થી 20 તત્વો. 1 થી 10 આગળ જોયું, 11 થી 20 અત્યારે જોયું. સ્ક્રીનશોટ લઈ લેજો, મહત્વની છે. ચલો ઝડપથી, ચલો હવે આપણે આગળ જોઈએ 21 થી 30. હા 31 નહીં 30 આવશે. 21 થી 30 તત્વના ઇલેક્ટ્રોન રચના. તો એના માટે બી સર શું તમારી પાસે કોઈ શોર્ટકટ છે? હા છે જ, ચલો જોઈએ. એ શોર્ટકટનું નામ છે સતી વક્રમ. વિક્રમ નથી ભાઈ, વક્રમ ફેકોની ક્રૂઝ. સતી વક્રમ ફેકોની ક્રૂઝ. સર જબરું લાવો છો સૂત્ર, યાદ રાખવું પડે બાળકો. જો આપણે આટલા બધા તત્વ 118 યાદ રાખવાના છે, એ રાખવા હોય તો આવા શોર્ટકટ તો યાદ રાખવા જ પડશે. વધારે નહીં તો 1 થી 30 તો આવડવા જ જોઈએ, કંઈ પણ હોય તો. સતી વક્રમ ફેકોની ક્રૂઝ શું છે સર? આ સમજાવો ને. તત્વના નામ જ છે, ધ્યાનથી જુઓ. સ્કેનેડિયમ, ટી ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ. સતી વક્રમ. ફેરસ આયરન, કોબાલ્ટ, નિકલ, ક્રૂઝ કોપર, ક્રૂઝ એટલે કોપર, અને ઝિંક. તો ભાઈ આવી ગયું સ્કેનેડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. સતી વક્રમ ફેકોની ક્રૂઝ. હવે આની ઇલેક્ટ્રોન રચના માટે ફરીથી આપણે એકવાર આઉફ વાળી સિરીઝ લખી દઈએ. પહેલા 1s, પછી 2s, પછી 2p, પછી 3s, પછી 3p, પછી 4s, પછી 3d, અને યાદ રાખજો 4s 3d પછી 4p આવે છે. તો પહેલા 4s પછી 3d છે, ધ્યાનથી સમજજો. તો અત્યાર સુધી આપણે લાસ્ટ એલિમેન્ટ જે વપરાઈ ગયો એની ઇલેક્ટ્રોન રચના પણ અહીંયા લખી દઈએ સાઈડમાં. જે હતો 20મો. કયો હતો ભાઈ? લાસ્ટ ટાઈમ જ હમણાં જોયું 20મો પોટેશિયમ, પછી કેલ્શિયમ હતો. અને કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના શું હતી? જોઈ લો. 1s2 2s2 2p6 3s2 3p6. જોઈ લો, ગણી લો, 18 ઇલેક્ટ્રોન થતા હતા. અને 3p પછી આવતું હતું 4s2, તો એમ 20 થઈ જતા હતા. હવે આગળ આપણે આની સ્કેનેડિયમની લખીએ, તો આખું જ લખીએ પહેલી વખત માટે. જુઓ તો 1s2 2s2 2p6 3s2 3p6. જોઈ લો, પછી આવતું હતું 4s2, અને હવે આવશે 3p 4s પછી 3d1. બોલો સમજાય છે? કોઈ બાળક કે સર આપણે શોર્ટકટ સારું હતું એવું લખો ને તમે. તો શોર્ટકટ યાદ કરો, આપણો હિલિયમ, નિયોન, પછી આર્ગોન આવ્યો હતો. આર્ગન કમ્પ્લીટ લાસ્ટમાં આપણે જોયું હતું. જોઈ લો, આ બંને માટે આપણે આર્ગન કમ્પ્લીટ લખી શકતા હતા. તો એ જ રીતે અહીંયા બી લખી શકીએ છીએ આર્ગન કમ્પ્લીટ 4s2 3d1. બોલો ક્લિયર છે? આર્ગન કમ્પ્લીટ 4s2 3d1. તો ચલો હવે એ જ લખીએ બધા માટે. આર્ગન કમ્પ્લીટ 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. 4s2 બે 20 અને 3d2 એટલે બે 22. તો આવી ગયા 22 ઇલેક્ટ્રોન. ડી માં અગેન ભૂલતા નહીં, હું વારંવાર અહીંયા બાજુમાં લખું છું. એસ હોય તો મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન. આ લખું છું તમારી કક્ષા, અને આ લખું છું તમારા મહત્તમ ઇલેક્ટ્રોન. તો ભાઈ એસ માં 2, પી માં 6, ડી માં 10 અને એફ માં 14 આવવા જોઈએ. ચલો હવે આગળ જોઈએ આપણે, ધ્યાનથી સમજો. આર્ગન કમ્પ્લીટ અગેન 4s2 3d3
ક્રોમિયમ. પહેલા ખોટું લખીશ પછી સમજાઈશ સાચું, પહેલા ધ્યાનથી જોજો. ખોટું લખીએ તો આવશે આર્ગોન કમ્પ્લીટ 4s2 અને 3d4. આવું જોઈએ આવું, પણ અગેન એને મારીએ છીએ ચોકડી. ક્રોમિયમમાં એક અપવાદ જોવા મળે છે. જો 4s2 ને 3d4 લખીએ તો એના કરતાં સ્થાયી શક્તિ કંઈક આ રીતે થાય છે. જો બંને કક્ષક અર્ધપૂર્ણ રહે તો, એટલે કે 4s માંથી 2 ની જગ્યાએ એક ઇલેક્ટ્રોન શિફ્ટ થઈ અને 3d માં થઈ જાય છે, અને બંને અર્ધપૂર્ણ થઈ ગઈ. અર્ધપૂર્ણ કે પૂર્ણ કક્ષકોની સ્થાયીતા વધારે હોય છે, એટલા માટે આ જોવા મળે છે. તો જ્યારે બી ઇલેક્ટ્રોન રચના તૈયાર કરતા હો ત્યારે અહીંયા ક્રોમિયમ ઉપર સ્ટાર માર્ક કરી દેજો, એને બોક્સ બનાવી દેજો, કેમ કે મહત્વનું છે. ક્લિયર છે? અલગ છે ભાઈ. કેમેસ્ટ્રીમાં જ્યાં જ્યાં આવે અપવાદ ત્યાં કન્સેપ્ટ સમજો, અપવાદ મગજમાંથી દૂર કરી દો. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા વધારે હોય માટે એ અર્ધપૂર્ણ બનવા માટે એક ઇલેક્ટ્રોન બાજુમાંથી નજીક નજીક શક્તિ સ્તર છે એટલે મેળવી લે છે. ક્લિયર છે? ચાલો હવે મેંગેનીઝથી પાછું નોર્મલ રૂટીન આવી ગયું. જોઈ લો, મેંગેનીઝમાં પાછું એમનું એમ આર્ગન કમ્પ્લીટ 4s2 અને ત્યારબાદ આવી ગયું 3d માં. હવે શું થશે ભાઈ? 4s2 તો થઈ ગયું, પણ 3d શું આવશે હવે? પાછું 5. ક્લિયર છે? તો જોઈ લો 25 થઈ ગયું છે. હવે આગળ જોઈએ આપણે આયરનમાં, તો આર્ગન કમ્પ્લીટ 4s2 અને 3d6. અગેન આર્ગન કમ્પ્લીટ છે 4s2 3d7. અગેન આર્ગન કમ્પ્લીટ છે 4s2 અને 3d8. અગેન ધ્યાન આપવા જેવું તત્વ આવ્યું, લાઇનસર વધે છે કેમ કે ડી માં તો 10 સુધી આવશે. અહીંયા આવું જોઈતું તું, શું અપવાદ છે ધ્યાન આપજો. પહેલા ખોટું લખું છું, આર્ગન કમ્પ્લીટ 4s2 3d9, પણ જો 4s માંથી એક ઇલેક્ટ્રોન 3d માં જતો રહે, 4s માંથી એક ઇલેક્ટ્રોન 3d માં જતો રહે તો 4s1 ને 3d10 થઈ શકે, એક અર્ધપૂર્ણ ને એક પૂર્ણ બની શકે, તો સ્થાયીતા વધી જાય. એટલા માટે આ પણ એક અપવાદ છે. અહીંયા પણ સ્ટાર માર્ક કરી દો. ક્રોમિયમ ને કોપર 2 1 થી 30 માં અપવાદ છે. અહીંયા આવશે આર્ગન કમ્પ્લીટ 4s માં 2 ની જગ્યાએ 1 રહેશે અને 3d10 થઈ જશે. ક્લિયર છે બાળકો? 4s માં 1 રહેશે અને 3d માં 10 થઈ જશે, કેમ કે ડી માં 10 પૂર્ણ થઈ જશે, 4s અર્ધપૂર્ણ, તો સ્થાયીતા વધારે છે. એટલે આ બે અપવાદ છે. તો એને અગેન સ્ટાર કરી બોક્સ બનાવી દઈ, યાદ રાખવું જરૂરી છે. ચલો ડન છે. લાસ્ટ ઇલેક્ટ્રોન રચના આવી ગઈ છે ઝિંકની, તો એ સિમ્પલી થઈ જશે આર્ગન કમ્પ્લીટ અને 4s2 અને 3d10. 4s2 આવશે અને 3d10. ક્લિયર છે બાળકો? તો આ થઈ ગઈ તમારી 21 થી 30 ની ઇલેક્ટ્રોન રચના, જે ખૂબ મહત્વની છે. તો આજે આપણે ઇલેક્ટ્રોન ભરાવવા માટેના નિયમો શીખ્યા 3, થોડું ઘણું એમના ક્વોન્ટમ આર્ક વિશે બી માહિતી મેળવી, અને ત્યારબાદ આપણે 1 થી 30 ઇલેક્ટ્રોનની રચના શીખ્યા. આ 1 થી 30 તત્વો માટે ઇલેક્ટ્રોન રચના આવડવી જ જોઈએ. એક વખત નોંધ કરી દો ઝડપથી. ચલો આ થઈ ગયું તમારું 11માનું 1 થી 30 તત્વની ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ. પણ 12મા ધોરણમાં ખાસ તમે જ્યારે ડી અને એફ વિભાગના તત્વો ભણશો ત્યારે આ 21 થી 30 વાળી ઇલેક્ટ્રોન રચના બહુ કામ આવશે, અને એ લખવાની 12મા ધોરણમાં થોડીક ભિન્નતાથી છે. કેમ ભિન્નતાથી છે સમજીએ. જ્યારે તમે એ વસ્તુ સ્કેનેડિયમની ઇલેક્ટ્રોન રચના લખશો તો તમે જોઈ શકો છો કે આપણે શું લખ્યું હતું. સ્કેનેડિયમનો પરમાણુ ક્રમાંક, એક મિનિટ, સ્કેનેડિયમનો પરમાણુ ક્રમાંક 21 હતો, જોઈ લો. અને એના માટે તમે લખતા હતા આર્ગન કમ્પ્લીટ, પછી 3d1 અને 4s2. પહેલા ભરાય છે કઈ? 4s, તો એને બહાર લખી કાઢો અને પછી 3d લખો. આવું કારણ શું સર? જ્યારે ઇલેક્ટ્રોન દૂર થાય છે ત્યારે પહેલા બાહ્યતમ કક્ષા એટલે કે 4s માંથી થશે અને પછી 3d માંથી. એટલે લખતી વખતે ખાલી આપણે 4s 3d, હા
શક્તિની વાત કરો તો 4s ની ઓછી છે, 3d ની વધારે છે, પણ ઇલેક્ટ્રોન દૂર થશે બાહ્યતમ 4s કક્ષામાંથી, કારણ કે ફોર્થ શેલ એ બહાર આવેલો છે, થર્ડ શેલ અંદર છે. એટલા માટે ખાલી ઇલેક્ટ્રોન રચના લખતી વખતે આ ઊંધું કરીશું. ધારો કે ટિટેનિયમની લખીએ તો સેમ વસ્તુ આર્ગોન કમ્પ્લીટ 4s2 3d2. ક્લિયર છે? એ જ રીતે અપવાદસર તમે ક્રોમિયમની લખો તો ભાઈ એના માટે આર્ગોન કમ્પ્લીટ 4s1 3d5. અને જો ધારો કે હું છેલ્લા તત્વ ઝિંકની લખું આ રીતે, સોરી, જો હું ઝિંકની લખી દઉં આ રીતે આર્ગોન કમ્પ્લીટ 4s2 ને 3d10, તો આ રીતે હું લખી શકીશ. ક્લિયર છે બાળકો? આશા રાખું છું તમને આજે 1 થી 30 તત્વની ઇલેક્ટ્રોન રચનામાં સમજણ પડી હશે અને એ 12મા ધોરણ માટે ખૂબ મહત્વનો ભાગ ભજવશે. થેન્ક યુ સો મચ. ફોર મોર વિડીયોઝ લાઈક ધીસ, આવા બીજા ઘણા બધા વિડીયોઝ જોવા માટે સ્ટે ટ્યુન વિથ PW.